અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તાલુકાના તમામ પોલીસ મથકોની સંયુક્ત શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ડીવાયએસપીની અધ્યક્ષતામાં યોજાયેલા બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે તાલુકાના તમામ પોલીસ મથકોની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી પવિત્ર રમઝાન, ઈદ અને રામનવમીના પર્વોને અનુલક્ષીને યોજાયેલી આ બેઠકનું અધ્યક્ષસ્થાન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાએ સંભાળ્યું હતું. આ બેઠકમાં અંકલેશ્વર શહેર અને તાલુકાના તમામ પોલીસ મથકોના પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી તહેવારો શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવાય તે સુનિશ્ચિત કરવાનો હતો. ડીવાયએસપી દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને વહીવટી તંત્રને ખાતરી આપી હતી કે તમામ તહેવારો કોમી એકલાસ અને એકતા સાથે ઉજવવામાં આવશે. પોલીસ તંત્ર દ્વારા તમામ નાગરિકોને પરસ્પર સન્માન અને શાંતિ જાળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.